અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત। સૌથી વધુ તાપમાન અમરેલીનું નોંધાયું છે 43 ડિગ્રી તાપમાન। અમદાવાદ ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન। અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ। રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન। દાહોદમાં પણ 41 ડિગ્રી તાપમાન। ખેડામાં 43 ડિગ્રી। પંચમહાલમાં 42 ડિગ્રી તાપમાન। વડોદરા શહેરમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે ગુજરાત। ગઈકાલે પણ સૂર્યદેવનો ભારે પ્રકોપ જોવા મળ્યો અને આજે પણ આગ ઓકી રહ્યા છે આકાશમાંથી। તો ગુજરાતના એવા શહેરો જે અત્યારે આગની વચ્ચે શેકાઈ રહ્યા છે। અમરેલીમાં સૌથી વધુ તાપમાન। અમદાવાદ ગાંધીનગર પણ અત્યારે શેકાઈ રહ્યું છે। તો અનેક શહેરોમાં અત્યારે 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે તાપમાન। માટે બપોરે બહાર ન નીકળતા, ખાસ કરીને 12 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળજો। જો કે ગરમી વધતા લોકો પણ ઘરની અંદર રહેવાનું પસંદ કરી રહ્યા છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ રહ્યા છે। તો અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે ગુજરાત અને આ સાથે જ અમદાવાદ અને રાજકોટના શું હાલ છે તે જાણવા માટે જઈશું। અમદાવાદ અને રાજકોટથી સહયોગી આપણી સાથે જોડાઈ ગયા છે। રાજકોટમાં પહેલા વાત કરીશું, ત્યારબાદ દીપિકા પાસે જઈશું। હાર્દિક, છેલ્લા ઘણા દિવસોમાં આપણે જોયું છે કે રાજકોટમાં સૌથી હાઈ ગરમી જોવા મળી છે। આજે તાપમાનનો પારો કેવો છે અને શું પરિસ્થિતિ? જી સંધ્યા, આજે રાજકોટ શહેરનું તાપમાન છે તે 42 ડિગ્રી છે અને આ સાથે જ રાજકોટ શહેર તે અગનભઠ્ઠી બન્યું છે। લોકો છે અત્યારે ઠંડા પીણા પી રહ્યા છે। ગરમીથી બચવા માટે ખાસ લીંબુ શરબત પી રહ્યા છે। હાલ રાજકોટના લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। કેવી ગરમી છે? બહુ ગરમી છે, ઠંડુ પીવું પડે એમ છે, બીપી લો થઈ જાય એમ છે। નહીં, બહાર નીકળી શકાય એવું નથી, બહુ હીટ એન્ડ વેવ છે આજે। અમે લોકોને એટલો સંદેશો પહોંચાડવા માંગીએ કે 12 થી 4 વાગ્યા સુધી તો બહાર નીકળવું ના જોઈએ। ઓફિસ વર્કવાળા હોય એમને 12 થી 4 નો ગાળામાં બહાર જ ના નીકળવું જોઈએ, કારણ કે તાપમાન જ એટલું વધારે છે। અમારે ફિલ્ડ વર્કનું કામ છે એટલે આપણે મજબૂરીમાં આવવું પડે। અમારે ચામડી એટલે ફૂલ તાપ લાગે છે। આ બેભાન અવસ્થા થઈ જાય એવી રીતનું થાય, ચક્કર આવવા મળે ને મૂંઝારો થવા મળે એવી રીતની વ્યવસ્થા, એટલે થોડા પીવી પડે અત્યારે અમારે। જે રાજકોટના લોકો પણ કહી રહ્યા છે કે બહાર નથી નીકળતા, પરંતુ જે લોકોને ફિલ્ડ વર્ક હોય છે તેઓ ફરજિયાત બહાર નીકળતા હોય છે। જ્યારે પણ બહાર નીકળતા હોય છે ત્યારે તેમને જે છે ઠંડા પીણા પીતા હોય છે। અત્યારે રાજકોટ શહેરના મુખ્ય રસ્તાઓના દ્રશ્યો બતાવવા માંગીશ। અહીંયા જે પણ લોકો છે તે બહાર નીકળે છે તે મોઢે જે છે ટોપી ચશ્મા સાથે પ્રિડિક્શન સાથે નીકળી રહ્યા છે। અત્યારે જે રાજકોટ શહેરના મુખ્ય રસ્તાઓ છે ત્યાં પણ ટ્રાફિક ઘટી રહ્યો છે। ખાસ કરીને રાજકોટ શહેર છે તે અગનભઠ્ઠી બની ગયું છે। અત્યારે બહાર નીકળતા લોકોના અંગ છે તે દાજી રહ્યા છે અને એટલા માટે આ ગરમીથી બચવા માટે લોકો છે તે અત્યારે મોઢે રૂમાલ અને કોટન બાંધીને નીકળી રહ્યા છે। રાજકોટના લોકો જે છે આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તેમને પણ ખાસ એડવાઇઝરી જાહેર કરી છે કે આ સમયમાં જે વૃદ્ધ લોકો હોય, નાના બાળકો હોય, તેમને બહાર નીકળવાનું ટાળવું જોઈએ। એટલું જ નહીં, સતત જે છે એ પાણી પણ પીતું રહેવું જોઈએ। લીંબુ પાણી પીવાની સલાહ પણ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આપી છે। બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। દીપિકા પણ આપણી સાથે જોડાયેલા છે અને દીપિકા પાસે જઈએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે કયા પ્રકારની ગરમી છે, કારણ કે દીપિકા, ગઈકાલે પણ આપણે જોયું હતું કે મતદાનના દિવસે પણ તાપમાનનો પારો હાઈ હતો। અમદાવાદમાં આજે અમદાવાદ અને ગાંધીનગર આજે પણ તપી રહ્યા છે। કેટલું તાપમાન છે અને તંત્ર તરફથી કયા પ્રકારની એડવાઇઝરી? બિલકુલ, જે પ્રકારે ગઈકાલે જોયું કે મતદાન દરમિયાન પણ વિશેષ પ્રકારે સખત એવી વાતાવરણમાં અસર જોવા મળી કે ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા। ગુજરાત પર જાણે કે સૂર્યદેવ કોપાયમાન હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। આજના દિવસની વાત કરીએ તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં લગભગ 44 થી 45 ડિગ્રી તાપમાન રહી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બપોર બાદ ખાસ કરીને તંત્ર દ્વારા જે એડવાઇઝરી આપવામાં આવી છે તેમાં બપોર બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે। પૂરતું પાણી પીવાની સૂચના આપવામાં આવી છે। અલગ અલગ જગ્યાઓ પર ખાસ કરીને અર્બન હેલ્થ સેન્ટરો પર ORS મળી રહ્યા છે, તો તે ORS લોકો છે તે લઈ જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મુસાફરો સૌથી વધારે લાલ દરવાજા વિસ્તારમાં, લાલ દરવાજા બસ સ્ટેન્ડ ઉપર જોવા મળતા હોય છે, જે શહેરનું મુખ્ય બસ સ્ટેન્ડ છે, તો ત્યાં પણ સૌથી વધારે સુવિધા કરી દેવામાં આવી છે। ગીતા મંદિર પાસે પણ મહત્વની વાત છે કે પાણીની પૂરતી વ્યવસ્થા નિઃશુલ્ક કરી દેવામાં આવી છે। હવામાન વિભાગની વાત કરવામાં આવે તો આગામી
આગામી 24 કલાક દરમિયાન જે પ્રકારનું ડિસ્ટર્બન્સ ઊભું થયું છે તેને કારણે હીટવેવની આગાહી છે તે આપવામાં આવશે. મહત્વની વાત છે કે હીટવેવ સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં હોટ અને હ્યુમિડ પરિસ્થિતિ છે, એટલે કે ભેજવાળું પરંતુ ગરમ વાતાવરણ રહેશે અને તેની અસર સમગ્ર ગુજરાત પર રહેશે. દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધારે તે જિલ્લાઓ પર સૌથી વધારે હાલ અસર જોવા મળી રહી છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે, વધવાની પણ શક્યતાઓ છે અને આ શક્યતાઓ વચ્ચે તંત્રએ સાવધાની આપી છે. યલો એલર્ટ પણ 8 જિલ્લાઓમાં જાહેર કરી દેવામાં આવ્યું છે. સંધ્યા. જી દીપિકા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાર્દિક પાસે જઈશું રાજકોટમાં, કારણ કે આ વખતે એપ્રિલમાં જોઈએ તો સૌથી વધારે દિવસ એવા રહ્યા જ્યારે રાજકોટમાં ગરમી પીક પર હોય. હાર્દિક, ગઈકાલે પણ આપણે મતદાન સમયે પણ ગરમી જોઈ હતી, આવતીકાલે પણ ગરમી રહેવાનું અનુમાન છે, કારણ કે આવતીકાલે મતગણતરી થવાની છે. મતગણતરી એવા સમયે, કારણ કે લોકો પણ મોટી સંખ્યામાં, કાર્યકર્તાઓ એ સમયે ઉમટી પડતા હોય છે, ઉમેદવારો તમામ ઉમટી પડતા હોય છે. તો આવતીકાલને લઈને તંત્ર તરફથી કયા પ્રકારની તૈયારીઓ છે અને હાલ ગરમીને લઈને સ્થાનિકો શું કહી રહ્યા છે? ચોક્કસથી ફરી એક વખત રાજકોટના સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. એ પહેલા હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટ શહેરના. અત્યારે અહીંયા જે છે અગનભઠ્ઠી બની ગયું છે. રાજકોટ શહેરમાં અત્યારે મહત્તમ તાપમાન છે અને આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. કાકા, આજે કેવી ગરમી છે અને શું પરિસ્થિતિ છે? ગરમી તો આજ બહુ જ છે, લાગે 43 કે 45 છે. ઊભો નથી આવતો તડકામાં. મતદાન ઓછો થયો એટલે માર્જિન ઓછો રહેશે. જી બિલકુલ, તો આપ જોઈ શકો છો કે રાજકોટમાં પણ ગરમીનો પારો હાઈ છે. લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. દીપિકા, આવતીકાલને લઈને કોઈ ખાસ તૈયારી તંત્ર તરફથી, કારણ કે મતગણતરી સમયે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે, ખાસ કરીને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે ઉમેદવારોનો પણ ધસારો ત્યાં વધારે રહેવાનો છે. તો કોઈ ખાસ તૈયારી? અમદાવાદ શહેરની અંદર 2 કોલેજ એટલે કે એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજ, આ બંને કોલેજમાં મતગણતરી કરવામાં આવશે અને તે દરમિયાન ખાસ કરીને ઉમેદવારો પણ હાજર રહેતા હોય છે, તેમની ટીમ પણ હાજર રહેતી હોય છે અને પોલીસ પ્રશાસન સાથે મીડિયાના કર્મીઓ પણ હાજર રહેતા હોય છે. તમામ સ્ટેન્ડો હોય છે. આવી પરિસ્થિતિની અંદર મતગણતરી કેન્દ્ર ઉપર હાજર રહેતા તમામ સ્ટેન્ડો લોકો છે તેમને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે શમિયાણા બાંધી દેવામાં આવ્યા છે. પાણીના કુલર છે તે તૈયાર કરવામાં આવ્યા છે. ઓન ધ સ્પોટ કોઈ મૂર્છિત થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય, બેભાન અવસ્થામાં થાય તો ઓઆરએસની વ્યવસ્થા પણ ખાસ કરીને એક ડેસ્ક બનાવવામાં આવ્યું છે કે જેમાં ઓઆરએસ પણ મળતું રહે અને તાત્કાલિક લોકોને મેડિકલની સુવિધા પણ મળતી રહે તે પ્રકારની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. ચૂંટણી પંચના અધિકારીઓ અને સાથે કર્મચારી છે તે મતગણતરી દરમિયાન હાજર છે, તો તે પ્રકારની વ્યવસ્થા પણ તે લોકો માટે પણ કરવામાં આવી છે. મતગણતરીને લઈને ખાસ કરીને બંને કોલેજમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સંધ્યા. ખાસ કરીને શાળાઓ અને બીજી જે સંસ્થાઓ હોય છે તે કઈ રીતે એક્શન લેતી હોય છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. દીપિકા, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. પરંતુ તાપમાનનો પારો હાઈ છે માટે દરેક લોકોએ સાચવવું પડશે. ગરમીને લઈને ખાસ કરીને ઘરની બહાર ન નીકળતા, જરૂરી કામ હોય તો 12 વાગ્યા પહેલા પતાવી લેવા અને 12 વાગ્યા બાદ તો નીકળવું જ નહીં. સાંજે 5-6 વાગે તમે ઘરની બહાર નીકળો, કારણ કે લૂ લાગવાની શક્યતાઓ વધી જાય છે. ગરમી છે જમીનની અંદરથી જાણે કે આગ ઓકાતી હોય. આકાશમાંથી તો સૂરજદાદા આગ ઓકી રહ્યા છે, પરંતુ ધરતી પણ ગરમ થઈ રહી છે અને જેના કારણે લોકોની તબિયત બગડવાના આસાર અત્યારે નજર આવી રહ્યા છે અને જેના કારણે જ હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. ઓપીડી વધી છે, દર્દીઓની સંખ્યા પણ વધી છે. આવા સમયે લોકોએ પોતે જ સાવચેતી રાખવી જરૂરી છે. અમદાવાદમાં ગરમીનો પારો હાઈ છે. ગરમીને લઈને શિક્ષણ વિભાગ પણ એક્શન મોડમાં છે. ગરમીમાં શાળાઓમાં બપોરના સમયે વહેલી રજા આપવા માટે સૂચના અપાઈ છે. બપોરે 12 વાગ્યા સુધી શાળા છોડી દેવાની સૂચના આપી છે. 12 વાગ્યા સુધી શાળા છોડવાની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. સીબીએસઈ, દિલ્હી બોર્ડ સહિતની જે શાળાઓ છે ત્યાં વેકેશન થયું છે પૂર્ણ અને અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. બાળકોને ગરમીમાં ખુલ્લામાં ન બેસાડવા સૂચના અપાઈ છે. ખુલ્લામાં એક્ટિવિટી ન કરવા પણ સૂચના અપાઈ છે. અત્યારે જ્યારે ગરમીનો આટલો બધો અસહ્ય પારો જ્યારે વધ્યો છે ત્યારે ઓપન એરમાં કોઈ પણ પ્રવૃત્તિઓ ન કરવી, શાળાના સમયમાં જરૂર પડે ફેરફાર કરવો, આ બાબતો અગાઉ પણ જાણકારી આપી છે અને આજે પણ
આપના માધ્યમથી પણ જણાવું છું અને શાળાઓને પણ અમે જાણ કરી છે કે કોઈ પણ પ્રકારે જ્યારે હવે વેકેશનની પણ તૈયારીઓ છે ત્યારે શાળાના સમયમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને ખાસ કરીને ઓપન એરમાં કોઈ પ્રવૃત્તિઓ ન થાય શાળાના